ભીડ પડી ગજરા सुमिरन की सुध लेत है जब भीड़ पड़ी गजरा जाको जगत में कोई नहीं ताको गरीब तुलसी सीताराम को रीज भजो के खीज कोई राजी थઈને ભજો અથવા તો જોયો તારો જોયો તારો જોયો તારો જોયો તારો કરીને ભજો રીજ ભજો કે કાચબો તો રીજ ભજતો તો ને કાચબી હતી ખીજ ભજતી હતી. એટલે તમારું સરનામું પાકું ગોતી લેવાનું. કાચબો કાચબી જળમાં રહેતા હતા હરિના દર્શન કારણ બહાર નીકળ્યા રાખીને વિશ્વાસ પારાધીએ પકડી લીધા ચૂલે ચડાવી દીધા અને પછી નીચે અગન ઉપડી. એટલે કાચબી કાચબાને કહે છે તને ના નહોતી પડતી સાહુકારનો દીકરો થઈને રામમટી શું લઈ આવ્યો? આ પંચર પડ્યું ગાડીમાં. તને હું ના પાડતી હતી કે નથી જાવું નથી જાવું નથી જાવું, હું ફાયદો કર્યો? ભાઈ બિચારી ફોન લાવીને આદમીને લઈ આવે ને અહીંયા આવડા બધા એક એક લાઈનમાં પડ્યો અહીંયા 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 આમ આમ લોહી પાછો દરવાજે લેવો જાય. એમ ન કરો એમ ન કરો એમ કરો. એને ઓળખો એને ઓળખો એના ચહેરાને જુઓ એના રાજીપાને. એને ન હોય તો રાજીપો આપો આપો. આજ આપણે એટલી જ વાત કરવાની. એ ગુણોની વાત બહુ કરીએ, સદગુણોની વાત બહુ કરીએ, સત્વગુણોની વાત બહુ કરીએ. આજ આપણે એટલી જ વાત કરવી છે. અને એ વાત એટલી કે આપણામાં પડેલી ઈર્ષા, નિંદા, રાગ, દ્વેષ, મારી તારી આ બધી બાબતો કેમ નીકળતી નથી? આટલા વર્ષથી ચંપલા ઘસાઈ ગયા તમારી રામમટીની દરવાજે આવતા તો હજી આ વધતી જાય છે ઘટવાને બદલે. એમનું થવું જોઈએ સજનો, એવું તો થવું જ ન જોઈએ. ફળ પાકે ત્યારે મીઠું લાગે, કાચું હોય તો ખટાશ બતાવે, તુરાશ બતાવે, પણ પાકે ત્યારે તો મીઠું લાગવું જોઈએ. આંબામાં મોર આવે ત્યારે એની, પછી બીજી અવસ્થા આવે ત્યારે તેની, અને પછી જયારે પકવ અવસ્થા આવે ને ડાબામાં નાખીએ એવી અવસ્થા આવે ત્યારે તો બહુ ગળપણ આવી જાય, હદ બે હદ મીઠાશ આવી જાય. આમાં કસોટીએ ચડ્યા છે ઈ ગળ્યા થવાને બદલે એમાં ચાંદીયું પડી જાય છે. એમાં જીવાત કેમ પડી જાય છે ગળ્યા થવાને બદલે? હે બુદ્ધિજીવીઓ, બુદ્ધિથી જીવનારા, બુદ્ધિવાદને માનનારા, જ્ઞાનને નામે જ્ઞાની પણ શુષ્ક જ્ઞાન,
બીજાને કહેવા પૂરતું, બીજાને બતાવવા પૂરતું આવું જ્ઞાન પરિણામ ક્યાંથી આપે? આજ આપણે વૈશાખી આ બીજ એના પવિત્ર પર્વ પર આજની રજનીમાં આટલું કરી લઈએ. આપણા અરીસામાં આપણું મોઢું જોઈ લઈએ. આજુબાજુ વાળા બધા રૂડા રૂપાળા જેવા હોય એવા, આપણું નિજ દર્શન, પોતાનું દર્શન આપણે કરીએ. જે અભ્યાસી છે, જે નિષ્ઠામાં કેળવાય અને ગતિશીલ છે, એને માટે કોઈ પ્રશ્ન નથી. એ ક્યાં રોકાણા છે, ક્યાં અટકા છે, એને માટે કોઈ દલીલ નથી. પણ આ તો પોતે અટકા છે ને બીજાને અટકાવે છે. આવી ચાલ કરવત જેવી જાય તોય વાટતી જાય ને પાછી વળે તોય કરવત વાટતી જાય. એમ નહીં, એમ નહીં. ગુણિયલ ને આવું શોભે નહીં. ગુણોની વાતો નથી કરતા, પણ અવગુણો એને ભેળા રાખીને પછી માથે ગુણનું પોટલું બાંધીશું તો શું કામ? અરે અવગુણો જતા રહી એટલે ગુણનું પોટલું વારવાની કઈ જરૂર નથી. પછી ગુણ જ રહે છે, અવગુણ જતા રહે. મને એમ લાગ્યા કરે કે મારામાં કોઈ અવગુણ નથી, એવું લાગ્યા કરે. કિંતુ મારા વ્યવહારો જુઓ, મારું વર્તન જુઓ, મારી દિનચર્યા જુઓ, બીજા સાથેનો મારો વિનિમય જુઓ, ઓચિતાના આવીને મને જે તે સ્થિતિમાં જુઓ. ઓચિતાના આવો રાતના 2 વાગે, બપોરના 2 વાગે. આ આત્મકથા નથી. તમારા સૌની આવી પવિત્ર દિનચર્યા બનો એવી હું રામદેવજીને પ્રાર્થના કરું છું. તમે 24 કલાક નીડર રહો. નીડર, નાગાર્જુન સ્વામી જેને નીડર કહે છે, નીડર હોય એ જ લીડર થઈ શકે. ડરપોક હોય આગેવાન ન થઈ શકે. નીડર ઇઝ લીડર. કોઈ પણ ક્ષણે નીડર કોણ રાખી શકે? જેને વચનનો વિશ્વાસ હોય કોઈ પણ ક્ષણે નીડર રહે છે. વચન, જેને વચનને વિશ્વાસે પોતાનું નાવ મધદરીએ મૂક્યું છે એ નીડર જ રહે છે. શું કામ? જ્યાં સુધી વચન, તમે વચનને આશરે અને વચનને વિશ્વાસે તમે વચનમાં, વચન તમારામાં એક રૂપ જ્યારે થઈ જાઓ છો ત્યારે કાળ એને કશું કરી શકતો નથી. કાળ એની આજુબાજુમાં ચક્કર મારે છે, પણ કાળ એને કંઈ કરી શકતો નથી. જ્યારે તમે વચનમાં રમો છો ત્યારે, તમે વચનમાં રમો છો એ ભજન તો ભૂલતા જાઓ છો, ભૂલતા જાઓ છો. આગળની તમારી સુગંધ હતી, આગળની તમારી જે લાગણીઓ હતી, ઉત્કંઠા હતી, તાલાવેલી હતી, એ બધું ક્યાં ગયું? ભૂલતા જાઓ છો. ભગવાનની ભેળા રહી, ભગવાનની નજીક રહી, ભગવાનનું નામ લઈ, ભગવાનના સરનામા આપી, હે ભગવાનના એડ્રેસ ઉપર કામ કરી આવ્યા. એને કીધું છે ઈ હમણાં આવશે, ઈ અમારો છે, અમે એના છીએ, આવું 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 બધું એના નામે કેટલું મોટું, કેટલું મોટું આખું વાતાવરણ ઊભું કર્યું. પણ તોય પરિણામ ન લઈ શક્યા. યાદવા સ્થલી ભગવાનને કરવી પડી.
ભગવાન યોગેશ્વર, ભગવાન કૃષ્ણ યાદ વાસ્તા એ અમે એના છીએ, એ અમારો છે, અમને ઓળખે છે, એને કીધું છે હમણાં આવશે. પૂછી જોજો, કરી જોવું મોબાઈલ. અમારો ગુરુ છે, અમે એના સેવક છીએ. એને અમને મૂળ આપ્યા છે, એને અમને રેણી આપી છે, એને અમને રીત રિવાજો આપ્યા છે. અરે એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો. તમે એના છો, પણ તમારી ગતિ અંદરથી બદલતી જાય છે. આત્માની ગતિ એ તટસ્થ કુટસ્થ છે સજનો. એની ગતિ તટસ્થ કુટસ્થ એવી રીતે આત્માની ગતિ છે. એટલે એમાં કઈ ફેરફાર કરવા મથતા નહીં. હે અર્જુન, એ તો આવો છે કે એમાં કોઈ ફેરફાર શક્ય અવલંબિત નથી અર્જુન. પરંતુ શરીરનો સંગ કરી હું શરીર છું, શરીર સંસાર સાથે જોડાયેલું છે, આટલું મારું છે. આહા, આ રૂપ અને રંગ અને જેની વ્યવસ્થા, એની પ્રતિષ્ઠા, એનો દોડ, એના પ્રપંચ, એમાં સમય જેને કાઢ્યો છે એને કોઈ વાતે આ ગોઠતું નથી. અથવા તો સંભળાય સમજાય તોય ઈ રોડે ઈ રસ્તે ચાલવું એને ગમતું નથી. એને એના સંગાથીઓ મળે છે તો એની હારે વેરભાવ થાય છે, એની હારે કુભાવ થાય છે. એની એને વેરભાવ, સંગાથીઓ મળે, સાચી રેડી બતાવનારા મળે, ઈ રસ્તે ચાલનારા મળે, પણ એની હારે એને લગાવ થતો નથી. કારણ કે લાંબા સમયનો કુસંગ છે ને જીવને. આ જીવ ભાવમાં હું જ્ઞાતિ છું, હું પુરુષ છું, હા એક પત્નીનો પતિ છું, એક ભાઈનો ભાઈ છું, લાગતા વળગતા સંબંધોથી જોડાયેલો છું. આટલી મારી વ્યવસ્થા હતી, આટલી મારી વ્યવસ્થા છે. ભવિષ્યમાં કોઈ દિવસે મને આ કામ આવશે. આ બધા ખોટે ખોટા બણગા છે. એટલે ભૂતકાળને પકડવાની જરૂર છે ને ભવિષ્યથી ડરવાની જરૂર છે. વર્તમાન તમારા હાથમાં છે, એ સુધારી લેવા જેવો છે. વર્તમાન અત્યારે હાલના યુગમાં આ બોલું છું અને એ બોલું છું ત્યારે મારી માનસિકતા શું છે? અરે મારી માનસિકતામાં મને વારંવાર લો કોની લાગી છે? મને વારંવાર ઘડીએ કોની લો લાગી છે? હરદમ એવું સત્ય તમારા શ્વાસમાં રહે છે. હે અભ્યાસી આત્માઓ, તમે ભલે તમારા સગા સંબંધીઓ કે મિત્રોને ગમે એને તેડી આવ્યા હો, એને તમે કઈક ઉપદેશ મળે, એનું જીવન કઈક બને, એને ઉપયોગમાં આવે, એના દુઃખ હળવા થાય, આવા ગપ્પા મારી એને લઈ આવ્યા છો. તમે તો પાછા લોટમાં લીટા કરો છો. એ તો જો કોકને તારવા લઈ આવ્યા છો, તમે શું કરો છો એ તો જો. બોલાવને લઈ આવ્યા છો, સમજાવી હાલ રામ માટે આમ તેમ બીજું ત્રીજું એવું કરીને તમે શું કરો છો? બીજાને કઈક સમજાવવા અથવા બીજાના જીવનમાં આચરણ એનું બદલવા માટે, એને સુખી જીવન આપવા માટે તમે બહુ પ્રયત્ન કરી લાવ્યા છો, પણ તમે શું કરો છો એ તો કહો. તમારા જીવનમાં ક્યાં ફોલ્ટ આવે છે જુઓ, ક્યાં ઠેસું વાગે છે, કેટલા માર્ગમાં પાણા પડ્યા છે, એ આડાવડા કરી શકતા નથી. ખાડા કેટલા છે એ પૂરી શકાતા નથી. જો ધ્યાન દેજો, આ કોઈ પણ પ્રકારની એક દિશા પકડીને હું બોલતો નથી, મને એવું ગમતું નથી, મારી પાસે એવો ટાઈમ નથી, એવો સમય હવે નથી, હવે એવો સમય નથી. કારણ કે એકડા ઘૂંટાવતા હતા ત્યારે રાહ જોતા હતા કે એકડો ઘૂંટીને આવે પછી એને બગડો બતાવીએ.
હવે 100 એકડા સમજાઈ ગયા છે કે આ તો 9 એકડા છે, બાકી બીજું તો શૂન્યમાં સમાઈ જવું છે. શૂન્યમાંથી એકડો થયો અને પાછો 9ડો થયા પછી શૂન્ય થઈ ગયો. આમાં નવરા થયા પછી શૂન્ય થઈ જવાનું છે. અને નવરા આજકાલની ધીમે ધીમે થઈ જવાના છીએ. આપણે હાલ્યા જઈએ છીએ આયુષ્યના એકડા પછી બદલતા બદલતા 30, 40, 50, 60, 70, 80 બસ. એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો. આ જીવન માંડ મળ્યું છે અને કેવું કિંમતી છે બધું જાણવા છતાં ગફલતમાં ગુમાવો નહીં. ગફલતમાં ન ગુમાવો. અમે તમારું અનાજ ખાધું છે એનું વળતર આપવું એ અમારી ફરજ છે. તમારે ધ્યાનમાં ન લેવું એ તમારા પૂર્વજોનું કંઈક તમારી પાસે બેલેન્સ, અથવા તો અહીંયા આવ્યા પછી કંઈક તમારા કુસંગોનું, અથવા તો તમે પકડેલા સ્વભાવનું દર્શન તમારી આ હાલત બગાડી નાખે. એ તો જો આગળના આપણા વડવાઓની સારી કમાઈ આપણને આડી આવે તો ક્યાંક નબળી કમાઈ હોય એ પણ આડી આવે. એટલે જીવનને સાવધાનીથી જીવી લેવા જેવું છે. જીવી લેવા જેવો છે સાવધાનીથી. આપણી સામે કેટલા દાખલાઓ, કેટલા દ્રષ્ટાંતો, કેટલા ઉદાહરણો, કેટલા ચરિત્રો, કેવા કેવા ચરિત્રો તમારી પાસે રજૂ કર્યા હશે. મેં નહીં, આવા તો કેટલાય શાસ્ત્રો, સંતો, અનુભવી પુરુષોએ, જ્ઞાની પુરુષોએ, વિવેકી પુરુષોએ કેવી કેવી વાતો કરી. આપણા મગજમાં, આપણા માનસમાં કુસંગ નીકળે ને સારો સંગ થાય, દુર્વિચાર નીકળે ને સદવિચાર આવે, કુભાવ મટે અને સદભાવ જાગે. આવું સંતોએ કેટલા કેટલા પ્રયત્નો કરીને આપણા તરફ એનું વલણ રાખ્યું છે, છતાં પણ આપણું વલણ બદલવું નથી. આજ તો નક્કી કરીએ. હા, આજ વૈશાખની શાખ પરગટી છે. એ શાખને હવે જો મીઠાશ આપવી હોય તો આજ નક્કી કરી લઈએ. આજ કે આજથી એ હું કોઈની ઈર્ષા કરીશ નહીં. ઈર્ષા નહીં કરો. જેનું વળતર મને કાંઈ મળવાનું નથી તો મારે ઈર્ષા કરવાનો ફાયદો શું છે? આજથી નક્કી કરીએ કે હું કોઈની ઈર્ષા નહીં કરું. કેમ ઠંડા પડી ગયા, આઈસ કોલ્ડમાં મૂક્યા હોય એવા. ગરમ રહ્યું ને, સભાન રહ્યો એ ગરમ છે, જાગૃત રહ્યો એ ગરમ છે. ઉત્કંઠામાં, જિજ્ઞાસામાં, અંદરથી તડપણમાં રહો. તાયતામાં ખાંધો રેણ દેવાઈ જાય છે. લોઢાના બે ધગધગતા ટુકડા હોય, ગરમ કરવા પડે અને પછી એરણ ઉપર મૂકીને એની પર ઝપાટો બોલે ને ઘરનો, એટલે તાયતામાં હાંધો લાગી જાય. આમાં તમારી સુરતા તમારાથી નથી પકડાતી. એવું કાંઈ છે નહીં, પકડાઈ જાય છે પણ દિશા બીજી છે. પકડાઈ જાય છે એ દિશા માયાવી છે. અમે તમને સંગ આપીએ છીએ થોડો છે અને કુસંગ માયાવી જે થાય છે તે જાજો છે. હાજી, ચોક્કસ પરિણામ મળશે. મને મળ્યું છે, તમને મળશે. મને મળ્યું છે, તમે મને જોયા જ રાખવાના છો. જોજો, જોયા જ રાખવાના છો. અને હું મારો સમય પૂરો થશે એટલે ડંકો વગાડીને તમને કહેતો જાય. રહી ગયા જોવામાં રહી ગયા, ઈર્ષાઓ કરવામાં રહી ગયા, નિંદાઓ કરવામાં રહી ગયા, મારી તારી કરવામાં રહી ગયા, જોતા જોતા રહી ગયા. બાવો છેતરી ગયો, છેતરી હું ઢગલો કરી ગયો, કયું પોટલું હાથમાં લઈ ગયો, કયા ઘરેણા ઉપાડી ગયો, કયા તમારા ચેક ઉપાડી ગયો, કઈ તમારી બેલેન્સ લૂંટી ગયો. હે ગયો કોઈ ગયો નથી. એ તો તમારી સમીપ આવીને તમને કહેતો ગયો છે, પણ તમે એને જોતા રહ્યા છો. આમ ન કરો, આમ ન કરો, એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો. અહીંયા રહેવાની બંદી છે. એ બાવલિયા, કોઈ પહેરેલો પ્રેમની બંદી અહીંયા રહેવાની. બાવાજી, અહીં કાયમ રહી શકાતું નથી. આ તો મુદતનું મુસાફરખાનું છે. અહીં તો આપણે અવધિના બાંધ્યા ઓધા અમે
આવ્યા અવધિના બાંધા આવ્યા. તમને ખબર નથી તમારી અવધિ કેટલી છે એટલે એકડાઓ છો. પણ તમે બેફિકર છો. એ બેફિકરાઈ ખોટી છે, ગફલત છે, ગફલત છે. તમારી અવધિની ખબર નથી તોય તમારી પાસે કોઈ તૈયારી નથી. મતલબ આપણે કોઈ તૈયારી કરી શક્યા નહીં. ગફલતમાં 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 ગોપીચંદની માએ કીધું મારો પતિ મેં ગફલતમાં ગુમાવી દીધો. ઓહો, આવી મને ખબર હોત તો મારા પતિને મરવા દેતી. પણ હવે મારા પતિને તો ગફલતમાં ગુમાવ્યા. મારા પતિનો પડછાયો આ એનો દીકરો છે, આ એનો દીકરો છે. એને જો અમર ન બનાવું તો હું કોઈ જનતાની કોખે જન્મી નહોતી. મારી માનું ધાવણ મેં પણ પીધું નહોતું. મારી માના સંસ્કાર ક્ષત્રિયાણી માં મારી સંસ્કાર નહોતી આપી ગઈ. એમ માનીશ કે હું એમ મારી માને પેટ પથ્થરો પડી હતી. મારા પતિને ન બચાવી શકી કારણ કે મારી ગફલત હતી, ગફલત હતી, ગફલત હતી, ગફલત હતી. હા, એમાં હું છેતરાઈ ગઈ, માયાવી નશામાં ભૂલી ગઈ. પણ હવે મને ખબર પડી મારા દીકરાને એના પડછાયા, મારા પતિના પડછાયાને એને જો અમર કરું તો જગમાં એનું નામ અમર થઈ જશે, તો મારું નામ અમર થઈ જશે. આ પાટા ઉપર આપણી ગાડી જાય છે. તમે બધા હેઠા ઉતરી જાઓ છો, બીજી ગાડી પકડી લો છો. એનું કારણ એ છે કે આ પાટો એવા પ્રકારનો છે કે જલ્દી પાટો બાજે નહીં એવો આ પાટો છે. લાખન में હકડો ન મિલ્યો તોડી કે કરોડ में કોક. દેશ ભરી દેશાવર ભરી बहुत माड़ो जो सुगार तोरल के देश भरी देशावर भरी बहुत माड़ू जो सुगार. घણા બધા માણસો જોયા પણ જેને પીછે મુંજા નૈણા ઠરે ઈજા પિયા દુકાળ. જેને જોઈને મારી આંખો, મારું હૃદય, મારું મન, મારો આત્મા ઠરે ઈજા પિયા દુકાળ. દેશ ફેરી દેશાવરા बहुत माड़ू જ્યાં સુગાર. બહુ જોયા, બહુ ઢીંગલા જોયા. રૂડા રૂપાળા, બળવાળા, તાકાત વાળા, સૂઝવાળા, બુદ્ધિ વાળા. એ કઈક પ્રપંચ ખેલે અને કઈક ની શીશામાં પૂરી દે. આવા બહુ જ માળું, બહુ જ માળું, બહુ જ માળું દેશ ફીરી દેશાવરા. બહુ માળું જો, બહુ જ માળું જો સુગાર. ખૂબ માણસોના ઢગલા જોયા પણ જે દીઠે બીજા નીણા ઠરે મારો આત્મા ઠરે ઈજા પિયા દુકાળ. એનું દુકાળ પંથ થોડો પટી ઘણી. પંથ કેટલો? આ નાંભીએથી, આ નાંભીએથી, આ નાંભીએથી આપણી ત્રિકુટીના તેજ સુધી એક લીસોટો હાલ્યો આવે પવનનો, પ્રાણનો. બસ આટલો જ પંથ છે. આટલો પંથ છે. એ આખા શરીરને, આખા આ પોલાણને પ્રગટ રાખે, જીવતું રાખે અને અનંત પોલાણમાં આટો મારતું એવું આપણું મન અનંત પોલાણમાં આટો મારતું આપણું વિચારોનું ઘર. આહા, આપણી બુદ્ધિ કેટલા ખાનામાં આટા મારી આવે બુદ્ધિ. આ બધું જીવતું રાખે. કેટલું આટલો પંથ આ નાભીથી આ નાભીથી આ ત્રિકુટી સુધી આટલો પંથ આપણો. પણ પટ્ટી કેવડી, મન ભાગે 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 તો એ સેકન્ડોમાં ક્યાં થઈને પાછું આવતું રહીએ, ક્યાં જઈને આવતું રહીએ, ક્યાં જઈને આવતું રહીએ. પટ્ટી ઘણી, પટ્ટી ઘણી, પટ્ટી ઘણી. એ પટ્ટી મારે છે કોણ? દોડમદા સૌલો. કોણ દોડે છે? કે જેની માથે ધણી નથી એ બિચારા દોડ્યા રાખે, ગોતા રાખે, આંખ વેચીને ગોતા રાખે, ગોતા રાખે. સરનામા વિનાનું હું મળવાનું હતું? સરનામા વિનાનું ધણી હોય. માથે સતપુરુષ, વચન પુરુષ, માથે સતપુરુષ, સત સત સત, માથે વચન 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 વચન. આવો કોઈ પ્રાણ પુરુષ માથે ધણી હોય તો પછી એને તોડવાનું આવતું જ નથી. અનેક રૂપાળા હોય, અનેક રૂપના અવતાર વાળીઓ, અનેક અનેક
આ પોલાણમાં એવા ઢીંગલા અને કોઈ પણ ધણી જેને ધાર્યો છે એ કોઈ ઢીંગલા ઉપર એનો દોર લાગતો નથી. એમ અંદર આંધળી બિચારી રખડે ભટકે, ઘડી કામ વિચારે, ઘડી કામ. તમે જુઓ તમારી અંદર છે આ વિચારે, ઘડી કામ 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 વિચારે. જુઓ બદલે જ રાખે, બદલે જ રાખે, વિચારે જ રાખે, વિચારે જ રાખે. પણ જેની માથે સત્તાધીશ છે, સર્વોપરી છે, જેની માથે સત્ય, જેની માથે વચન, જેની માથે વિશ્વાસ, એવો ધણી જેને ધાર્યો છે એને ક્યાંય ભટકવા દેતું નથી. સત ક્યાંય જવા દેતું નથી. વચન એને ક્યાંય ભટકવા દેતું નથી. કારણ કે એની પર આશરો થઈ ગયો છે, છત્ર થઈ ગયો છે કે મારો ધણી છે. બાયુને નક્કી થઈ ગયું છે મારો પતિ છે, પણ પતિને નક્કી નથી કે અમારો ધણી કોણ છે, અમારો ધણી કોણ છે. આ વેર વિખેર પરિસ્થિતિમાં બહેનોને નક્કી ન હોય તો એની ભૂલ છે. એનો પ્રવાસ ત્યાં અટકીને ગૂંચવાઈ ગયો છે. સમજણના ઘરમાં, વિવેકના ઘરમાં જાગતું થઈને આ જીવવા જેવું જીવન છે. પણ એ જીવનને રસ્તે, એ જીવનને માર્ગે, એ જીવનની પ્યાસ કોણ જગાડે છે? એ જીવનનો ભાવ, એની ભૂખ કોણ લગાડે છે? શાસ્ત્રો, સંતો, મોટા પુરુષો, વેદના વચનો. માં ભૂખ જગાડે, માં બધી ભૂખ મટાડે. જીવનની દાતા છે એ પાછી માં મોક્ષની દાતા છે. જીવન આપી શકે એ જ માં પાછી મોક્ષ આપી શકે. એના તરફ પત્નીનો ભાવ થાય, એના તરફ જયારે માનો ભાવ પ્રગટી જાય કે હવે તું મારી માં છો, તું મારી માં છો. જયારે સદગુરુ સમજાય છે, શું સમજાય છે? આપણી મુસાફરી સમજાય છે. મુસાફરી ક્યાંથી શરૂ થઈ? ક્યાંથી શરૂ થઈ? મોટા ડુંગર ઉપર વરસાદ વરસ્યો અને એ બધું દળતું પાણી ઝરણામાંથી નદી બની, અને નદી બનીને નદી હાલતી થઈ. એટલે એ નદીને વળી પાછું બંધ બાંધ્યો એટલે તળાવ બની ગયું. ના, એને કોઈ બાંધી શકતું નથી, એને કોઈ રોકી શકતું નથી. આડો બંધ આવે તો ઊંડેથી પછી એની સરવાણીઓ લઈને નીકળી જાય છે. ક્યાંથી આવી આ નદી? અરે એ સમુદ્રમાંથી આવીને પાછી સમુદ્રમાં જાય છે. એમ આ શરીરની ઉત્પત્તિ, આ શ્વાસાના ઘરમાં પ્રાણ પુરુષ મને તમને આ ચૈતન્યની સત્તામાં હોવાપણાનો અનુભવ કરાવે છે. એ ક્યાંથી આવે? શરીર સાથે પ્રાણ કે પ્રાણ સાથે શરીર? પ્રાણે કરંટ શરીરને આપ્યો કે શરીરે પ્રાણનો કરંટ પકડ્યો? આત્મા શરીરને મૂકી દે છે કે શરીર આત્માને મૂકી દે? જેથી તેથી જવાનું છે કે નથી? જાના પડેગા કે નહીં? જી હા, જવું પડશે ને. આ ગામ જેવું ને ગામ અહીંયા આપણે જહાંગીરપુરામાં છે, એમ માની આ કાંઠે છે, રાંધર રોડ ઉપર છે, આ તાપી માતા ઓલી બાજુ પછી કતાર ગામમાં પોલીસ સિંગણપોર જવું જ પડશે ને. ઓલી બાજુ વાળાને જહાંગીરપુરા આવવું પડશે. પછી ઓલી બાજુ વાળાને કેમાં જવું પડશે, અશ્વિની કુમાર જવું પડશે. જાના પડેગા એક દિન તુજકો. આ વાતની ખબર ન હોય અહીંયા આવે હમણાં જ 8 સેકન્ડમાં. આ વાતની ખબર ન હોય એ ખબર છે, પણ તમે એમાં ધ્યાન દેતા? એ બુસ્કોટના બટન દઈ દીધા, પેલું બટન રહી ગયું. પેલા હામા માણસને ખબર પડે કેમ આ બુસ્કોટનો રેડો આગો પાછો થઈ ગયો. હરીસામાં જો એ બટન હું દીધું, પહેલેથી બટન ભૂલાઈ ગયું. એવી રીતે કઈક ભૂલાઈ ગયું છે. ગમે તે રીતે ભૂલાઈ ગયું છે. એ ભૂલાયેલું આપણાથી ભૂલાયેલું છે. એટલે આપણે જે ભૂલને ગોતવાની રહેશે. આત્મ ખોજ જેને કહે છે, અંતર નિરીક્ષણ, પોતે પોતાનું અંતર ગોતે. નિરંતર એમાં બેઠો છે અને એને આપણે અંતર પડી ગયું છે. એ આપણે આપણી ભૂલોને ગોતીએ તેથી અંતર કપાય એમ છે. ગંગા સતીએ કીધું, કોહિલવાડની ધર્મ માતાએ, અંતર ભાંગ્યા વિના ઉલટ નહીં આવે. ઉલટ તમારા ચહેરા ઉપર જો ને કેટલી બધી આમ
કેટલી કોશિશ કરો રાજી રહેવા, તોય હું જોઉં તરત જ પકડાઈ જાય. આહા, કેટલી વ્યાધિઓ, કેટલી ઉપાધિઓ, કેટલા આવવાના પ્રસંગ, કેટલા વૈયાગીયાનું બાકી રહેલો બોજો, અને કેટલા અટાણે હેરાન કરે છે. એ ત્રણેય ખાના તમારા એમાં ને એમાં તમારે એમાં ને એમાં આટો માર્યા કરવા. હું તમને કહું છું એટલે તમારાથી કઈ જુદો પડીને કહેતો નથી. તમારી ભેળો જ રહીને કહું છું, તમારા વતી કહું છું. તમને નથી મળતું એ તમને હામું દેખાડીને કહું છું. હે, મને મારા ગુરુએ બતાવ્યું, હું તમને બતાવું. તમે કે અમારા ગુરુ છે ખાલી ફોટો લટકાડવા પૂરતા, આમ જો આમ લટકાડવા પૂરતા ગુરુ છે. તમને ગુરુનો કરંટ હોય તો મને ખબર પડે ને? પડે ખબર હો? હાજી. અમે એ ખીલે બંધાણા પછી 2 દિન નીણ મળતી નથી તો જાનું ના રહ્યા છે. હે બે નથી કર્યું અને તમે તરત જ રાણા રાણી કરી મૂકો છો. રાણા રાણી એમ ન હોય. આ બધી વાતો વિવેકના ઘરની છે. આજ આપણે નિયમ લેવાનો છે. અમે અંજારમાં નિયમ લઈને આવ્યા છીએ એટલે તમને નિયમના ઘરની વાતો કરી. અંજારમાંથી નિયમ લઈને આવ્યા પછી તમે અમને પછી આમ હુયા ભરાવી ન રાખતા. શું નિયમ છે એમ કરીને એવું ન કરતા. તમે અમારા છો એમ અમે તમારા છીએ. બોલતો નથી તો મારા શ્રી આજ મને કીધું, આજ કેસેટમાં એ યાદ આવ્યું. કેટલા વર્ષ પહેલા એણે મને કીધું હતું. આજે ઓલી કેસેટમાં સાંભળી ગયો એટલે યાદ આવ્યું. કેટલા વર્ષો પહેલા યાદ કરાવીને કીધું હતું.